તો તમે જોયું મેં આવી રીતે ડબ્બામાં પેક કરો. હવે હું મારા હેરમાં લગાવીશ, પણ મેં અહીંયા આગળ પાણી લીધું છે, કારણ કે મેં અહીંયા ના દહીં લીધું છે અને ના મેં તમને બતાવવા માટે, અને મારી પાસે ગાય છે, ઉતાવળ છે એટલા માટે. તો તમે જોઈ શકો છો આ પાવડર લઉં છું. હવે હું દેશમાં જઈશ ને ત્યારે આ અરીઠા મળે છે આખા, તો હું લેતી આવીશ, અને આખા સિક્કા કાંઈ મળે તો લેતી આવીશ. આપણે બહુ પતલું બી નથી કરવાનું અને આપણે બહુ જાડું બી નથી રાખવાનું. તો થોડુંક જાડું થઈ ગયું છે, તો થોડુંક આમાં હું પાણી ઉમેરીશ, કારણ કે આપણા વાળમાં બરાબર લાગવું જોઈએ. તો જોઈ શકો છો તમે આ રીતના પેસ્ટ બનીને તૈયાર છે. આ જુઓ. તો હું મારા વાળમાં લગાવીશ, કારણ કે મારા વાળ ખરેખર ખરાબ થઈ ગયા છે. આ જુઓ. અને આપણે બહાર કરતાં આપણે અંદર પાથીએ લગાવવાનું છે, કારણ કે આપણે અંદર જરૂર છે, આપણા વાળની અંદર જે આપણી સ્કિન છે ને ત્યાં જરૂર છે. હું તમને થોડું નજદીકથી બતાવું છું. આ જુઓ. અને અગર તમારા વાળમાં ડેન્ડ્રફ હશે તો આનાથી ડેન્ડ્રફ પણ નીકળી જાય છે. તો આ શિયાળામાં પેક લગાવો, જરૂરથી લગાવો. આ પેકથી આપણને બહુ સરસ ઇફેક્ટ, ડેન્ડ્રફ પૂરો નીકળી જશે, વાળ બી સારા થશે અને વાળનો ગ્રોથ થશે. તો આપણે જોશું કે આ પૂરું લગાવશું અને પછી ધોયા પછી આપણે જોઈશું. એટલે દોસ્તો, જય માતાજી. તો મેં મારા વિડીયોમાં બતાવ્યું હતું કે મેં આ બધા પાવડર ભેગા કર્યા છે. તો તમે જોઈ શકો છો મારી પાસે અહીંયા આગળ પાવડર છે, એ રોઝ પાવડર છે. આ જુઓ. એટલે ગુલાબને સૂકવીને એ લોકો પાવડર બનાવે, એ ફેસ માટે મેં મંગાવ્યા હતા. અને આ અહીંયા છે ઓરેન્જ પીલ પાવડર. સંતરાને ખાઈને આપણે છિલકા ફેંકી દઈએ છીએ, તો આ રીતે જો એનો પાવડર મળે છે ફેસ માટે. તો આ એનો પાવડર મેં મંગાવ્યો હતો, તમને બતાવવા માટે મેં અહીંયા ઓલું કર્યું છે. અને આ જે પાવડર તમને મેં બતાવ્યા હતા મારા વિડીયોમાં, તો અત્યારે હું મારા વાળમાં લગાવીને બતાવીશ. આપણે અહીંયા ખાલી ડબ્બો લેવાનો છે, કોઈ બી તમારા ઘરે કોઈ બી પડ્યો એ ખાલી ડબ્બો લેવાનો છે, અને આ બધા પાવડર એની અંદર મિક્સ કરવાના છે. એટલે પછી તમે ખુલ્લો રાખશો ને તો એનું બધું હવાઈ જાય અને પાવડર ખરાબ થઈ જાય છે, ફૂગ આવી જાય છે. એટલે આપણે કોઈ બી ડબ્બા, અગર તમારે કાઢીને મિક્સ કરીને ન રાખવો તો પેકેટ રાખી શકો છો, પણ પછી વારે ઘડે તમારે કાઢીને લેવું. એના કરતાં આપણે બધા પાવડર આ ડબ્બામાં, મારી પાસે આ એક આઈસ્ક્રીમનો ડબ્બો પડ્યો હતો, તો મારે આ ડબ્બામાં જુઓ ધોઈ નાખ્યું છે. તો આ ડબ્બામાં હું હવે આ બધા પેકેટ મિક્સ કરીશ. આ છે ભીંગરાજ પાવડર, તો હું અહીંયા ભીંગરાજ પાવડરને બી તો તમે જોઈ શકો છો ભીંગરાજ પાવડર કેટલો સરસ છે, સુગંધ બી આવે છે. આ છે આમળા પાવડર, તો આમળા પાવડર. અત્યારે આમળાની સિઝન છે. જો તમને આમળા તમે જ્યાં રહેતા અને આમળા સસ્તા મળતા હોય તો તમે લાવીને એને ઘરે 1-2 કિલો સૂકવીને રાખી શકો છો. આ છે સિકાકાઈ પાવડર. અમુક ટાઈમે પાવડરમાં ખરાબ થઈ જાય છે, તો હું આ પાવડરને આવી રીતે પેકેટમાં ખરાબ થઈ જાય છે, એના માટે હું આ ડબ્બામાં ભરું છું કે ક્યારે બી આપણે લગાવવું હોય તો તરત જ આપણે આને
અરીઠા બી મળે છે, પણ એ અરીઠાને સુકાવવા પડે છે. હું હમણાં દેશમાં ગઈ નથી, ગઈ પૂનમે, એટલે આ છે જાસ્વંતીનું ફૂલનું પાવડર. તો એ બી હું મિક્સ કરીશ. તમે અહીંયા જોઈ શકો છો, મેં બધા પાવડર અહીંયા મિક્સ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો, આ ડબ્બામાં મેં આવી રીતે બધા પાવડર મિક્સ કરી દીધા છે. હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આને હું મારા વાળમાં લગાવીશ, તમને બતાવીશ. ચાલો દોસ્તો, તો જુઓ મેં હમણાં વાળ વોશ કર્યા છે. તો તમે મારા વાળ જુઓ છો, મેં સાબુ કે શેમ્પૂ કે કન્ડિશનર કાંઈ નથી લગાવ્યું, પણ મારા વાળ જુઓ કેટલા નરમ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો મારા વાળ. આ જુઓ મારા વાળ કેટલા કડક હતા, અને હવે જો મારા વાળ એકદમ નરમ લાગે છે. તો તમે બી આવી રીતે ઘરે પેક બનાવીને લગાવો, સરસ લાગશે તમને. અને વાળ બી કાળા રહે છે, જલ્દી વાળ સફેદ થતા નથી. મારા વાળ કોઈ કલર નથી કર્યો, ડાય નથી કરી, મારા વાળ કાળા જ છે. તો હું આવી રીતે પેક વાપરું છું, અને મારા વાળ આ જુઓ તમે ઉતરવાતા નથી. પહેલાં ઉતરતા હતા, એકાદ હશે. પહેલાં મને બહુ હેર ફોલિંગ થઈ ગયું છે. આ જુઓ તમે જોઈ શકો છો, આ જુઓ. ત્યારથી મેં બધું કેમિકલ બંધ કરી દીધું છે, અને આવી રીતે પાવડર લગાવું છું. તો મારા વાળ તમે જોઈ શકો છો, ધીમે ધીમે મારા વાળ પહેલાં કરતાં સારા લાગે છે. તો તમને કેવું લાગ્યું? તમે બી આવા પાવડર લાવો, શિયાળામાં વાપરો. જય માતાજી. લાઈક કરો, શેર